કહે ને કે કાંઈ ભેગું ન થવાનું, ઉપાધિ રાખશો ને તો અહીંયા હસો એટલો ટાઈમ ચિંતામાં રહેશો. એટલે આ વસ્તુ તો બચપનથી હું કે ને જોતો આવ્યો છું, ભાઈ કમાઈ લીધું. હવે કે ને કે આ બધી કથાન કરતા હોય, આજે જ હમણાં જ કથામાં હું આવ્યું હતું ને શરૂઆત સમયે કે ભાઈ બાળક છે ફલ છે આંગણાનું, એને સમાજને અર્પણ કરતા શીખો. આજ મારા ઘરમાં કે ને આટલી પેઢીઓથી બધા કથાન કરતા હોય, હવે એ બધાને હું નહીં ખબર હોય. એટલે કે ને બચપનથી હું આ રીતના સમજતો, આ જ વસ્તુ જોઈને મોટો થયો છું કે ભાઈ જીવનમાં કંઈ જોઈ છે કમાઈ લ્યો, બધું મળી જાય. તો આજે વસ્તુ સમજાવી છે કે આપણે જે ભક્તિ કરીએ છીએ તો ભક્તિની અંદર આ વસ્તુ બતાવી છે કે તમે તમારા જીવનની અંદર યુવાવસ્થાનો સમય છે, મોકો છે, થાય એટલી ભક્તિ કરી લ્યો. બાકી તમે જુઓ કોક 20-25 વર્ષનો છે, 30 વર્ષનું છે, એ વ્યક્તિને તમે એમ કહો કે તારે આજે આખો દિવસ કહે ને કે નિર્જલા એકાદશી કરવાની, પાણી નથી પીવાનું, તો આ ગરમીની અંદર કદાચ જોઈએ એવી રીતના એક દિવસ કાઢશે ને તો એને કાંઈ વાંધો નહીં આવે. કદાચ થોડું ઘણું કહે ને કે એને બસ નબળાઈ લાગશે એ જ, બાકી કંઈ તકલીફ નથી પડતી. એ શું કામ નબળાઈ લાગે? કેમ કે આપણે કોઈ દિવસ કર્યું નથી. બાકી તમને કોઈ રોગ નહીં થઈ જાય. પણ ખાલી વિચારો, કોઈ 60 વર્ષનાને એવી ઈચ્છા થઈ હોય તો મારે નિર્જલા કરવી છે, બપોરના 12-2 વાગે ને ત્યાં તો ઓલા ગ્લુકોઝના બાટલા ચાલુ કરવા પડે, આમ જલ ના લીધું હોય ને આમ ચડાવવું પડે છે. તો એ શું છે? તો સમજો કે હવે તમારું શરીર એવું નથી કે તમે એવી એકાદશી કરી શકો. હવે તમારું એક ઉંમર પછી શરીર એવું નથી કે તમે કહે ને કે નીચે પલોઠી વાળી અને તમારી આખી સેવાનો ક્રમ પહોંચી શકો. પછી તમે એમ કહો કે હવે અમારથી જ નીચે નથી બેહાતું એટલે અમે આજ્ઞા લઈ લીધી કે ખુરશી ઉપર બેહીને સેવા થાય. તો શાસ્ત્ર એમ કહે છે કે ઈશ્વર સન્મુખ કોઈ દિવસ ઊંચા આસને ના બેસાય. તમે આજ્ઞા લઈ આવ્યા ને હવે તમે બેસો છો, હકીકત એવી કીધી કે હવે તમે જે બેહી શકતા હોય ને એને સોંપી દો. તમારથી નથી થતું તો સોંપી દો, થાય એટલું કરો, ન થાય ત્યારે સોંપવાનું. ત્યારે સમજવું કે હવે ઘરડા થઈ ગયા, ધીમે ધીમે છોડતા શીખવાની આ વસ્તુ સમજાવી છે. જ્યારે આપણે ઊંધું કરીએ છીએ, ગુજરાતની અંદર લોકો ઊંધું કરે, જુવાનીમાં ખાલી રૂપિયા કમાવામાં પડ્યા રહ્યા, બીજું કાંઈ જ ના જોયું, ના ઘર જોયો, ના પરિવાર જોયો, કાંઈ નથી જોવામાં આવતું. આજ કે ને કે એકય વસ્તુ નહીં. આપણે ઈચ્છા શેની રાખીએ? વ્યક્તિ જીવનની અંદર ઈચ્છા શું રાખતા હોય કે ભાઈ હું ને મારો પરિવાર આનંદ કરે. એક ભાઈ ન કે તમે તમારા ફોનમાં રીલ જોઈને આનંદ કર્યો, તમારા ઘરવાળા એના ફોનમાં જોઈને આનંદ કરી લીધો, બાળકોએ પોતાના ફોનમાં જોઈને આનંદ કરી લીધો. એ આનંદ કંઈ કામનો નહીં. એ પૈસા કમાઈ લીધા, બધાય પોતપોતાનો સારો મોબાઈલ વાપરી લીધા, આ વાપર્યું, ટીવી જોઈ લીધું, એ આનંદ નથી કીધો. આનંદ કયો કીધો? તમે ભેગા થઈને કાંઈક સત્કર્મ કરી નાખ્યા તો આનંદ કીધો છે. તો એ બધું જે સમય છે એનો સદુપયોગ કરો ને તો એ સમયનો ઉપયોગ કર્યો કહેવાય, સદુપયોગ થયો કહેવાય. બાકી તમે બેહી ગયા આનંદના નામે ખાલી આ બધું વાપરી લીધું તો એ આનંદ નથી કીધો. આમ કહો વાપરતો તો હું હોઉં, કે ને હું મોબાઈલ વાપરું છું, હું ટીવી જોતો હોઉં, હું બધું, પણ ક્યારે? તો કે જ્યારે નવરા હોય ને ત્યારે. બાકી આપણે એ જ વસ્તુને એમ માનીએ કે એ જ આનંદ. હું એમ કહું મારો તમે રૂટીનનો જે મોબાઈલ વાપરવાનો સમય હોય ને એ તમે સમય જોવા જાઓ તો કદાચ તમારા કરતાં વધારે હશે, કદાચ તમારા કરતાં વધારે હશે. પણ એ વાપરતી વખતે હું શું વાપરું છું ને એ તમે જોવા જાઓ ને તો તમને એમ થાય કે વધારે મેં ઉપયોગ કર્યો ને એ સારો કર્યો. આમાં નથી, હું કોઈ દિવસ અમુક વસ્તુ હું કરતો જ નથી. મારે સૌથી વધુ હું ઉપયોગ કેનો કરું ખબર? ફોનમાં યુટ્યુબનો સૌથી વધુ એનો ઉપયોગ. અને એમાં હું અલગ અલગ નવું કાંઈક ને કાંઈક જોતો હોઉં, જાણતો હોઉં, શીખતો હોઉં. મને કહે ને તમે એમ કહો કે મને ઓલમોસ્ટ બધી વસ્તુનું થોડું તો હું બધી વસ્તુનું નોલેજ રાખતો હોઉં, બધો શોખ છે. તો એ કહે ને કે એ સદુપયોગ થયો કે આ છે તે છે, જાણવું, શીખવું, આનંદ, બધી વસ્તુ. આજ કથા બતાવી છે કે ભાઈ આપણે ત્યાં આ વસ્તુને આપણે અંદર ઉતારી લીધી કે જુવાનીની અંદર તો આપણે કેવલ કમાઈ છીએ. ભક્તિનો સમય કયો કીધો? તો વૃદ્ધાવસ્થા. જ્યારે શાસ્ત્ર એના કરતાં ઊંધું કહે. બીજી મહત્ત્વની વસ્તુ કઈ? તો આપણે કહીએ ને કે ભાઈ ભક્તિને ઊંચું સ્થાન આપ્યું. આપણે એમ કીધું કે ના તમે તો અમારા માટે વડીલ સમાન કહેવાઓ. પણ હવે યુવાવસ્થા પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું આવે? તો વૃદ્ધાવસ્થા. ભક્તિ ઘરડા કીધા, પણ ભક્તિ બોલ્યા મને ત્યાં એક ઉત્તમ વસ્તુની શું પ્રાપ્તિ થઈ? તો કે જ્ઞાન વૈરાગ્ય. આપણા બાજુ આપણો ગુજરાતનો જે એરિયા છે
આપણી બાજુ તમે ઓમ જોવા જાવ ને તો બહારના રાજ્ય ઘણા એવા છે કે ત્યાં કરતાં આપણી અંદર આપણે ભણતરને વધારે મહત્ત્વ આપીએ, ભણવાને થોડુંક વધુ મહત્ત્વ આપીએ છીએ. તમે થોડાક બહારના બધા રાજ્યમાં જાઓ, અમુક બધા છે કે ને એમપીના ઘણા ગામ છે, યુપી સાઈડ જાઓ, બિહાર, ઝારખંડ, ત્યાં તમને કહે ને 100માંથી કમસે કમ 50થી 60 છોકરા એવા હશે એ ભણતા જ નથી. તમે ગુજરાતની અંદર એમ કહી શકાય કે 100માંથી કમસે કમ 20થી 30 એવા હશે, બાકીના બધા ભણવામાં માનતા હોય. આપણે જ્ઞાનને મહત્ત્વ આપ્યું તો અહીંયા પણ ભક્તિ એમ બોલ્યા છે કે હા ગુજરાતની અંદર ફાયદો શું, તો કે કીધું છે મને તો જ્ઞાનની પ્રાપ્તિ બતાવી છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન અહીંયા પ્રાપ્ત થયું પણ અહીંયા ભક્તિ પ્રાપ્ત ન થયા, વૈરાગ્યની પ્રાપ્તિ. ભક્તિ ત્યાંથી આગળ વધ્યા છે. એ અહીંથી ચાલતા ચાલતા વ્રજ બાજુ ગયા, યમુનાજીના કિનારા પાસે આવ્યા, ભક્તિ એકદમ યુવાન થઈ ગયા. ભક્તિ બોલ્યા હું એટલી યુવાન થઈ ગઈ કે આટલી તો હું મારી જુવાનીમાં યુવાન નથી. પણ અહીંયા આવવાથી એક વાંધો શું આવ્યો, તો મારા જે બે બાળકો છે જ્ઞાન અને વૈરાગ્ય, એ તો કે બે જણા વૃદ્ધ થઈ ગયા. એ બે જે પુરુષ હતા એ કોણ હતા, તો એ ભક્તિના બંને બાળકો હતા. એ બે ત્યાં ઘરડા થઈ બેભાન પડ્યા હતા. હવે તમે ખાલી મનથી વિચારો કે આપણા ગામમાં કે ઘરે કે પેલા બધા વ્રજવાસી આવતા હોય, ચોબાજી આપણે કહી, ચોબાજીને કંઈક પૂછજો કે તમે કેટલું ભણેલા છો, તમારી પાસે કઈ ડિગ્રી, છેલ્લું રિઝલ્ટ કયું છે? એટલે હસતા હસતા કહે કે અમે કહે ને કે અમારી પાસે ચોપડાનું નહીં ખોપડાનું જ્ઞાન છે, ભણ્યા નહીં ને, બસ ચોખ્ખીને ચટ વસ્તુ. ખોપડાનું જ્ઞાન કે ઓનું જ્ઞાન નહીં. તમે ભણેલા કેટલું? કોઈ પણ વસ્તુનું, ધર્મનું ભણવાનું આવે. બ્રાહ્મણો જે ભણતા હોય, વેદ ભણતા હોય, એ બધું ભણે છે, એ ભણ્યા નથી ભણ્યા. અત્યારના જે ભણવાનું સ્ટડી આવે છે, મોડર્ન સ્ટડી કીધું, એ ભણ્યા એ નથી ભણ્યા. મતલબ કે ત્યાં જ્ઞાન નથી, ભક્તિ છે 100%. ભક્તિ બહુ જોવા મળે. એ ચોબાજીને તમે પૂછો, સેવાની વાત કરશે ને તમને, એટલે બધો ક્રમ ને બધું ખ્યાલ હોય. મતલબ કે ત્યાં ભક્તિ છે, ત્યાં એની પાસે જ્ઞાન નથી, એની પાસે વૈરાગ્ય નથી, એને ખબર નથી કે કેનું પરિણામ શું હોય, શું નિયમ રાખવા જોઈએ, શું કરવું જોઈએ, શું ના. ખાલી ભક્તિ છે, ભાવ છે, જ્ઞાન વૈરાગ્ય નથી. એટલે ભક્તિ બોલ્યા ત્યાં પહોંચી એટલે મારા જે બે બાળકો છે એ બે બાળકો તો એ અહીંયા પહોંચવાથી વૃદ્ધ થઈ ગયા. આજ કથા કીધી છે ભક્તિના, બાળકો વૃદ્ધ થઈ ગયા. નારદજીને આશ્ચર્ય થયો, અરે હવે મારે શું કરવું, હવે મારા આના માટે હું શું કરી શકું? નારદજી એકવાર માટે બાજુમાં આવ્યા છે. જે બધા દાસીઓ આજુબાજુ હતા, જે કોઈ એને પવન નાખતા હતા ને હાથમાં આમ પાણીની લોટી લઈને ઊભા હતા ને કોઈ એના આંસુ લોહી રહ્યા, એ બધા કોણ છે? તો એ બધી તીર્થ નદીઓ કીધી છે. તીર્થ નદી છે એ બધા તો કે ભક્તિની દાસી કીધી છે. તમે જો તીર્થ નદીઓ જેટલી હોય એ બધી તો કે એ સ્થાન કેવા છે, તો ત્યાં લોકો આવે અને ભક્તિમાં આવી અને પછી ભક્તિના રંગમાં રંગાતા હોય. તો એ તીર્થ નદી દ્વારા આવે, એ બધા દાસીઓ દ્વારા આવે. એ બધા જેટલી તીર્થ નદીઓ છે એ બધી જેટલી તમે આજ દિવસ સુધી જેટલી જોઈ છે, એ બધીનું મૂળ કામ શું છે? તો ભક્તિનું રક્ષણ કરવું, ભક્તિની સેવા કરવી. અહીંયા કથામાં વર્ણન બતાવ્યું. એકવાર માટે કે નારદજી બાજુમાં આવ્યા, બંને બાળકોના કાનની અંદર વેદનો પાઠ ભણી ગયા. એકવાર આખો વેદ ભણી ગયા, ગીતાજીનો પાઠ કરી ગયા. આ બધું કરવાથી બે બાળકોમાં શક્તિ આવી, તાકાત આવી, પણ કેવી? તો થોડી જ વાર પૂરતી. એકવાર ઊભા થયા, પડખું ફર્યા અને પાછા બેભાન થઈ મૂર્છિત થઈને પડી ગયા છે. હવે આ રીતના થયું. નારદજીને નવાઈ લઈ ગઈ કે મારે કરવું શું, આનું દુઃખ કેમ દૂર કરવું? નારદજી આમ ચિંતા કરતાં કરતાં, વિચાર કરતાં કરતાં ત્યાંથી ચાલીને જઈ રહ્યા હતા. એ વખતે કથા કીધી છે કે એમને સામા તો સનતકુમારો મળ્યા છે. સનતકુમારો સામા આવ્યા. એ સનતકુમારો જે છે એ બ્રહ્માજીની માનસ સૃષ્ટિ જે કહેવાણી, બ્રહ્માજીએ અલગ અલગ ઘણી બધી સૃષ્ટિ બનાવી છે. માનસ સૃષ્ટિ હતી કે જેની અંદર બધા કહે ને કે આમ સાધુ સંતો થઈ ગયા, બધા ઋષિમુનિઓ બધા તો કે માનસ સૃષ્ટિના સંતાન કીધા. નારદજી છે, સનતકુમારો છે, કરદમ ઋષિ હતા, એ બધા તો કે બધા કહે ને કે એના સંતાન કીધા છે. બધા મોટા મોટા જેટલા થયા એ બધા તો કે માનસ સૃષ્ટિના સંતાન. જે સપ્તર્ષિને બધા કહીએ આપણે એ બધા તો માનસ, એ બધા માનસ સૃષ્ટિ. એમાં કેવું છે કે જેટલા લોકો છે એ બધા તો કે એને જીવનમાં કાંઈ પણ જોતું હોય એટલે એ ભગવાનની પાસે તપ કરે, યજ્ઞ કરે અને બદલામાં માગી લે.
એટલે ભગવાને પછી છેલ્લે બ્રહ્માજીને કીધું એવી સૃષ્ટિ બનાવો કે જેમાં મારે મહેનત ના કરવી પડે, એની રીતના એ આગળ ચાલે. ત્યારે અંતે સૌથી છેલ્લે બનાવેલી સૃષ્ટિ હોય ને તો એ આપણી અત્યારે આપણે જેમાં રહીએ ને મૈથુનની સૃષ્ટિ કીધી કે આપણે આપણી રીતના આગળ ચાલશું. કોઈ ભગવાનમાં માને ન માને તો એ જીવન તો હાલે જ છે. નાસ્તિકે કંઈ મૃત્યુ તો નથી પામતા, એનું જીવન તો ચાલતું રહીએ. એટલે એની રીતના આગળ ચાલતી અંતે આપણી બની હતી. એમાં જે સનતકુમારો કીધા એ માનસ સૃષ્ટિના સંતાન એમ કહેવાય. એનો જન્મ થયો, એ 4 ભાઈઓ છે. જનઈમાં ત્યારથી તો કે 5 વર્ષના બાળકનું આયુષ્ય હોય એવડા ને એવડા છે. કોઈ દિવસ 4ના હતા નહીં, 6 જેવડા થયા નહીં. એ હંમેશા એક સરખા આયુષ્યના 4 ભાઈઓ કીધા છે. સનક, સનાતન, સનંદન અને સનંદન. એટલે એ જે સનત જે મોટા હતા એટલે એ બધાને સનત કુમારો કહેવાના છે. તો અહીંયા કીધું છે જે 4 ભાઈઓ કીધા એ તો ઈસામાં મળી ગયા. એટલે સનત કુમારોએ નારદજીને પ્રશ્ન કર્યો, મહારાજ તમારા મોઢા ઉપર ચિંતા શું કામ દેખાઈ રહી છે? જોઈને આશ્ચર્ય થાય છે. એટલે નારદજીને નવે લઈ ગઈ, કેમ મારા મોઢા ઉપર ચિંતા ના હોય? મારે હું ચિંતા નહીં કરવાની? સનતકુમારે કીધું, મહારાજ કરાય ખરા, અમારી કોઈ ના નથી, પણ અરે તમે વસ્તુને સમજો, આશ્ચર્ય શું કામ થઈ રહ્યો છે? તો જ્ઞાન કરાયું કે ભાઈ કોઈ સામાન્ય સંસારી જીવ હોય તો એને કહે ને કે પોતાના સંસારની ચિંતા હોય, કંઈક ને કંઈક સંસારમાં કંઈક ને કંઈક ઉપાધિ હોય છે. કોઈને ઘરધણી હોય તો એને એના ઘરની ચિંતા હોય, કોઈ જ્ઞાતિનો પ્રમુખ હોય તો એને એની નાતની ચિંતા હોય, કોઈ દેશનો વડો હોય તો એને એના દેશની ચિંતા હોય, કોઈ ગામનો મુખી હોય તો એને એના ગામની ચિંતા હોય. હવે તમે તો કહે ને કે સંન્યાસી, નથી કોઈ નાત જાત સાથે લેવા દેવા, નથી કોઈ ઘરબાર સાથે લેવા દેવા, નથી કોઈ કહે ને કે દેશ સાથે લેવા દેવા, તમારે તો કોઈ જ સાથે લેવા. તમારે શું ચિંતા? કોની ચિંતા? આમ વાત કરી ત્યારે નારદજીએ સંન્યાસીનું લક્ષણ સમજાવ્યું છે કે નહીં, સંન્યાસીનો મતલબ એ નહીં કે જે બધું છોડી દે. સંન્યાસીનો મતલબ એ કે જે આ વસ્તુનો સ્વીકાર કરે કે આ જગતની અંદર જે કાંઈ છે એ બધું ભગવાને બનાવેલું છે, જે આ વસ્તુ માની લે ને એને સંન્યાસી કહેવાય. દરેક વસ્તુ ઈશ્વર દ્વારા તૈયાર થયેલી જે આ વસ્તુને સમજી લે એને સંન્યાસી કહેવાય. બાકી સંન્યાસી એટલે એ નહીં જેણે ઓલા ઓરેન્જ કલરના કપડાં પહેરી લીધા ને હવે ઘર મૂકીને બારોબાર ભટકતા હોય, તો એ બધાને કાંઈ સાધુ નથી કીધા. એ તો કહે ને કે ભાઈ બધા ખાલી બસ એ કેસરી પહેરીને ફરી રહ્યા છે. સંન્યાસી હકીકતમાં કેને કહેવાય? સંન્યાસીનું લક્ષણ શું? જેમ વિચાર કરે કે જીવ માત્ર પ્રભુનો અંશ છે અને જીવ માત્રની અંદર પ્રભુ બિરાજે છે, આમ વિચાર કરી અને બધાયનું સારું વિચાર કરે, બધાયનું કલ્યાણ કરવાનું વિચાર કરે, એને સંન્યાસી કહેવાય. આજુ એમ કહું, આપણો જે ધર્મ છે હિન્દુ સંપ્રદાય કીધો, આપણો જે સનાતન ધર્મ કયો, હિન્દુ સંપ્રદાય કયો, અત્યારના દુનિયાની અંદર સૌથી જૂનામાં જૂનો છે કે નહીં? 100% સૌથી જૂનો આપણો સંપ્રદાય. બાકી બધા તો એ લોકો પાસે સમય છે કે આટલા ટાઈમથી આવ્યા, આપણી પાસે તો આપણે એમ કહીએ ને કે આદિકાલથી ચાલ્યું આવે. તમારી પાસે એક્ઝેક્ટ વર્ષ છે કે આટલા ટાઈમથી હિન્દુ નહીં, બહુ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આપણે અહીંયા આટલા જૂનો સંપ્રદાય હજી સુધી ટકી કેમ ગયો? બાકી બીજા કેટલાય છે કે જે હવે અત્યારે સાવ નાબૂદ થઈ ગયા. ગ્રીક સંપ્રદાય હતો, ઓલા ઇજિપ્ત બાજુનો જે હતો ઇજિપ્શિયન, તો એ પ્રજા હતી. નોર્સે કરીને એક ધર્મ હતો, લોકો એનાય અનુયાયીઓ હતા આપણા હિન્દુની જેમ. હવે એ બધા લુપ્ત થઈ ગયા, હવે એ કોઈ નથી રહ્યા. અત્યારના તમે જોવા જાઓ, જૂનામાં જૂનો કયો તો આપણો એક જ ટકેલો છે, બાકી બધા નાબૂદ થતા જાય. દિવસે ને દિવસે એના ભગવાનના જે હતા એમાં જે કોઈ અનુયાયીઓ હતા સમાપ્ત થઈ ગયા. એનું કારણ શું? એ એકય ધર્મની અંદર ક્યાંય એટલે ક્યાંય કોઈ સંન્યાસ લઈ અને બેસે એવું હતું જ નહીં. આપણા હિન્દુ ધર્મની અંદર આ રીત હતી અને અત્યારના જે લોકો વધારે પકડ મજબૂત કરીને બેઠા એ લોકો તો એણે આ રીતનો સ્વીકાર કરી લીધો. એટલે આપણે જોઈએ અત્યારના કોઈ ક્રિશ્ચન વ્યક્તિ હોય એમાં ઓલા ઘણા ફાધર કે સિસ્ટર બનતા હોય જ ને, તો એ પહેલાં નોર્મલ સંસારી જ હોય, પણ એકવાર ફાધર કે સિસ્ટર બને, નિયમ તો બધા હરખા જ છે. લગ્ન નહીં કરવાના ને સંસાર નહીં નિભાવવાનો ને પ્રભુમાં સમર્પિત રહેવાનું, વસ્તુ તો એનામાં એ જ કીધી. તો આજે આપ ખાલી જુઓ, આપણા અંદર એમ નથી કીધું કે લગ્ન નહીં કરવાના, એ લોકોએ આ વસ્તુને માની, એણે ખાલી કે ને ઓલું થિયોરિટિકલ જે હતું ને એ જ વસ્તુ સ્વીકાર કરી છે. જ્યારે આપણામાં પ્રેક્ટિકલી સમજાયું કે ભાઈ સંન્યાસ શું વસ્તુ કીધી
કે એકય વસ્તુની મોહમાયા નહીં રાખવાની. માયા છોડી દો એટલે બધું સારું જ છે. હજુ એમ કહું, માયા બધી વસ્તુની મૂકી દેવાની. આ વસ્તુ નથી મળતી, ઓકે, હાલશે એના વગર, કંઈ તકલીફ નહીં પડે. ભગવાનનું નામ લઈ શકાય છે, હાજા છી તો ગમે એના વગર ચાલશે. આ વસ્તુ સમજવાની. બાકી તમે કહે ને કે સંન્યાસ ઘણા હોય, સંન્યાસ લઈ લીધો પણ હજી સુધી ઘણી વસ્તુ છૂટતી નથી, તો એ સંન્યાસ કંઈ કામનો નહીં. હમણાં ગયા વર્ષે ચોમાસાની અંદર હું કહે ને કે ફોનની અંદર જોઈ ગયો તો ઓલું ગિરનારનું બધું, અને ત્યારે મારે જુનાગઢમાં જ કથા હતી, એક્ઝેક્ટ ત્યાં જ કથા ચાલુ. મને એમ થયું કથા પૂરી કરી અને એકવાર ગિરનારમાં જઈ આવું, ફરતો આવું. અચાનક મને વિચાર આવ્યો, એટલે હું જવાનો હતો પાછો, ત્યાંથી ઘરે આવવાનો હતો. ઘરે ફોન કરવો હતો કે ભાઈ આજે નહીં આવું, કાલ આવીશ. એના માટે તો કે એમાં એવું થયું, સવારના વહેલો ચડવા નીકળી ગયો હતો. પછી કે ને કે હવે ત્યાં પછી તો તડકો ને બધું અસર થાય, એટલે મને એમ થયું કે વહેલી સવારે ચડી લઉં. એટલે સવારના વહેલો સવાર હતી એટલે મેં ઘરે ફોન ના કર્યો. અને પછી 6-7 વાગ્યા મને એમ થયું ફોન કરીશ, પણ ત્યાં નેટવર્ક નહોતું આવતું. એટલે હું ખૂણામાં એક કોક સાધુની ઝૂંપડી જેવું, ઝૂંપડી એ ના કહેવાય પણ ત્યાં એનું આમ નાનકડી જગ્યા જેવું રાખેલું હતું, ત્યાં બેઠો હતો ને આમ ટ્રાય કરતો હતો નેટવર્ક લઈ આવવાની. એટલે નેટવર્ક આવતું નહોતું. એટલે ત્યાં સાધુ હતા, એની બાજુમાં ઊભો હતો હું. એટલે મારે જરાક અમથી જનોઈ તો આમ બહાર નીકળતી હતી. કપડાય મેં કંઈ ધોતી મંડી નહોતા પહેર્યા, પણ એ જનોઈ જરીક આમ બહાર હતી. એટલે ઓલા સાધુએ મને પૂછ્યું, મને કે બ્રાહ્મણે? એટલે મેં કીધું હા. એટલે પછી એણે મને 2-4 વસ્તુઓ ભાઈ, મને કે ગોત્ર શું છે ને કેવા ને આમ ને તેમ, પછી મેં બધા જવાબ દીધા. એટલે એને એમ થયું કે ના કંઈક ખબર છે, નોલેજ છે. એટલે એણે મને પૂછ્યું શું તમારો કામ ધંધો શું છે ને આ શું છે ને તમારા ઘરે બાપ દાદાનો ધંધો શું ને એવું બધું પૂછતા હતા, શું ભણ્યો ને. એટલે મેં એને બધી વાત કરી કે ભાઈ હું આયુર્વેદનું ભણ્યો છું, પણ અત્યારના હું કે ને કથા જ કરું છું, બીજું કાંઈ આમ તેમ. ઘરમાંય પહેલેથી મારા દાદાએ કરતા, પપ્પાએ કરતા, બધાય કથા જ કરી છે. એટલે પછી એને એમ થયું કે ના કોઈ યોગ્ય વ્યક્તિ છે. એટલે મને પૂછતા હતા કે મને કે તું ક્યારનો શું મહેનત કરતો હતો? હું કાંઈ નહીં, મેં કહું આ નેટવર્ક નથી આવતું ને એટલે મેં કીધું આ ફોનને નથી મજા આવતી. મેં નેટવર્ક નહોતું આવતું. એટલે મને કે એમાં કાંઈ ના હોય, લઈ કે હું પાસવર્ડ દઉં, વાઈફાઈ કનેક્ટ કરી લે. અરે મેં કહ્યું તમારા અહીંયા વાઈફાઈ રાખ્યું છે? મને કે હા. ભલે એ બિચારાએ મારું સારું જ કર્યું, પણ હું એનું ઉદાહરણ કઈ રીતના દઉં તમને કે ખાલી વિચાર તો કરો, તમે સંન્યાસ લીધો, તમારાથી ઇન્ટરનેટ નથી મુકાતું, તમે આ જગતમાં સંન્યાસ શું લીધો? મોહ માયા તમે શું મૂકવાના? ખાલી વિચાર તો કરો કે તમે કેને વાઈફાઈ વગર ના રહી કા મહારાજ. તમે મેં કીધું ભલે મારા માટે બહુ કામ આવ્યા કે મેં ફોન કરીને કહીએ કહો, વળી આપણા પાછો એક તો ઘરે ચિંતા એટલી કરે ને, એને તો એવો જ વિચાર આવે કે ક્યાં ગયો ને શું થયું ને કંઈ થઈ ના ગયું ભાઈ. પણ હકીકત એ હતી, પાછું નેટવર્ક ના આવતું હોય, ઘરના ચિંતા. એટલે મને એમ હતું બહુ ઉપયોગી હતા. પણ વિચાર તો કરો કે સંન્યાસી હતા. સાંસારિક કોઈ પણ વ્યક્તિએ મને આ વસ્તુ કીધી હોત ને તો મને આટલું આશ્ચર્ય ન થાત. પણ હવે તમે સંન્યાસ લીધો છે, તમે ઇન્ટરનેટ વગર નથી રહી શકતા, તો એ સંન્યાસ કંઈ કામનો નહીં. સંન્યાસ કેને કીધો છે? જ્યારે તો તમે આ બધી મોહમાયા રૂપી વસ્તુનો ત્યાગ કરો. બાકી લગ્ન ના કરવા એટલે સંન્યાસ એવું નથી. એકવાર એમ કહેવાય કે ભાઈ અમુક જગ્યાએ તો કે જે બધા સંન્યાસીઓ આજના સમયમાં શું કહે છે કે સંસાર જગત જે છે એ જગત તો કે મિથ્યા છે, જગત જેવું કાંઈ નથી, દુનિયામાં સાચું શું તો કે બ્રહ્મ. એ લોકો એમ બોલે કે ભાઈ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ભગવાન સાચા છે, દુનિયાને એ બધું ખોટું, એ બધું કાંઈ ના હોય. જ્યારે સાયન્સ શું કહે છે, વિજ્ઞાન શું કહે છે કે ભાઈ જગત સત્ય, કુદરતને બધું સાચું છે, ભગવાન જેવું કાંઈ નથી, બ્રહ્મ મિથ્યા. પણ આપણે એમ કહેવાય કે મહાપ્રભુજી એણે આ જગતને શું શીખડાયું? જ્ઞાન કરાયું કે નહીં, જગતય સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે, કુદરતય છે, એમાં ના નથી પાડતા. આપણે 4.5 મહિના પ્રભુ પોઢી જાય ત્યારે દુનિયાનું ધ્યાન કોણ રાખે? ત્યારે કુદરત રાખતી હોય. તમે જેવા કર્મ કરશો એ પ્રમાણેનું તમને ફલ મળી જશે. એટલે એમ કહે કે 4.5 મહિનામાં તો કંઈક સારા કામ કરવા. માણસો 4.5 મહિનાના નિયમ લે ને એ એટલા માટે લે કે જે સત્કર્મ કરશું કે કુદરત કંઈક સારી વસ્તુ, એ મોકો છે, એમાં તમે જો સારામાં સારા કામ કરી લેશો તો તાત્કાલિક રિઝલ્ટ મળી જશે. એ સત્કર્મનો મોકો છે. તો એ ટાઈમે કુદરત આખી દુનિયા સંભાળે છે. બાકી ભગવાન તો 4.5 મહિના પોઢી ગયા હોય. તો ભગવાન સાચા છે, કુદરત પણ સાચી. મિથ્યા શું છે? મોહમાયા મિથ્યા કીધી છે.
મોંમાં આ બધું મિથ્યા કહેવાનું એ નહીં રાખવાની. વસ્તુ વાપરો બધી, સદુપયોગ દરેક વસ્તુનો કરો, પણ દુરુપયોગ કે ને કે એકયનો નહીં કરવાનો. સદુપયોગ બધાનો થાય, મોબાઈલનોય થાય, ટીવીનોય થાય, દરેક વસ્તુનો થાય છે. દુરુપયોગ તો એ એકય વસ્તુનો ના કરાય. આ વસ્તુ સમજાવવામાં આવી છે. અહીંયા નારદજીએ સમજાવ્યું સંન્યાસ કેને કહેવાય, સંન્યાસનું જ્ઞાન કરાયું. જે કોઈનો ત્યાગ નહીં, સંન્યાસી કેને કીધા, જેને આખા જગતની ચિંતા થાય કે દરેક જીવ તો ઈશ્વરનું સંતાન છે અને દરેકનું કલ્યાણ થાય તો ઈશ્વર રાજી થાય. આપણે ત્યાં બધા ધર્મ પોતપોતાના લોકોનું સારું ઈચ્છતા હોય, જ્યારે આપણા ધર્મની અંદર એક બહુ સારામાં સારી વસ્તુ શું કીધી, આપણે ખાલી પોતાનાનું નહીં, આપણે જગત આખાનું સારું ઈચ્છીએ છીએ. આ વસ્તુનો સ્વીકાર કરવાની વાત આવી. આપણે બ્રાહ્મણો તમને જ્યારે છેલ્લે પૂજાવિધિ પૂરી થાય પછી છેલ્લે તો કે આમ હાથમાં ચોખા લઈ અને આમ એકવાર બધા ઉપર છાંટે, ત્યારે બ્રાહ્મણો બોલે ને સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા, બધા સુખી રહીએ. જેટલા આ જગતની અંદર જેટલા લોકો છે સર્વે ભવંતુ સુખીના, બધા સુખી રહીએ. સર્વે સંતો નિરામયા, બધા તો નિરોગી રહીએ, કોઈને કાંઈ તકલીફ ના થાય. સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવે, બધાના ઉપર કલ્યાણ થાય, પ્રભુની કૃપા પ્રાપ્ત થાય અને દુઃખ તો કી ભાગી જાય, દુઃખ ના રહીએ જીવન. આ વસ્તુ કીધી. અને બધાનું એમાં એમ નથી કહેતા કે ખાલી જે અહીંયા સામે બેઠા ને દક્ષિણા દે એનું જ કલ્યાણ થાય, ખાલી જે વ્યક્તિ અમારા ભગવાનમાં માને નહીં. આખા જગતમાં કોઈ પણ વ્યક્તિ હોય, પશુ કેમ નથી, પશુઓનું કલ્યાણ કરી દે ભગવાન. આ વસ્તુ કીધી. અને જે આ વસ્તુનું જ્ઞાન પોતાની અંદર અને સમાજની અંદર ઉતારે ને એને સંન્યાસી કીધા છે. એ સંન્યાસી કહેવાના. નારદજી આ રીતના સમજાવવામાં આવ્યા. સનતકુમારોને એ વાત તો અંદર ઉતરી ગઈ છે, મગજમાં બેસી ગઈ છે. સનતકુમારો એકવાર માટે કહે ને કે આમ નારદજી સામું જોઈ અને પછી આમ હાથ જોડ્યા કે મહારાજ માફ કરજો, અમે સમજી ના શક્યા. કંઈ વાંધો નહીં, તો હવે તો કે તમે અમારી આંખ ખોલી, અમે તમારી મદદ કરી દઈશું. તમને ચિંતા શું વાતની છે, બસ જણાવો તમે. એટલે નારદજીએ કીધું કે મને એ વસ્તુની ચિંતા છે. મેં એક દ્રશ્ય એ રીતનું જોઈ લીધું કે જેની અંદર કેને કે ભાઈ એક રીત કીધી છે કે બાળક બાલ અવસ્થામાં હોય, એના માતા પિતા હોય તો એ યુવાવસ્થામાં હોય. જ્યારે બાળક યુવાવસ્થામાં થાય તો માતા પિતા વૃદ્ધાવસ્થામાં આવે. પણ અહીંયા મા યુવાવસ્થામાં છે અને બાળકો વૃદ્ધાવસ્થામાં છે. આવું કેવી રીતના બન્યું? એટલે સંતકુમારોએ સમજાવ્યું કે મહારાજ હવે કેને કે તમે ઘણા સમય પછી પાછા આવ્યા છો, ઘણા સમયથી તમે અહીંયા ભૂતલ ઉપર નહોતા આવ્યા. આ વસ્તુ શું છે તો આ કલિનું લક્ષણ છે. કલિયુગની અંદર આ વસ્તુ થાય છે. કલિયુગનું લક્ષણ કીધું છે. કેમ તો ભાઈ કલિયુગની અંદર તમને આ વસ્તુ જોવા મળે કે માતા પિતા કરતાં બાળકો વધુ જલ્દી વૃદ્ધ થતા હોય. બાળકોની અંદર બચપનથી ઘડપણ જોવા મળે, માતા પિતામાં એક ઉંમર પછી હોય. જેમ જેમ પેઢી દર પેઢી આગળ વધશે એમ તો કે ઘડપણ જલ્દી આવતું જાય છે. આજ હું એમ કહું, આજથી 20-30 વર્ષ પહેલાંનો સમય યાદ કરો, તમને ખ્યાલ આવે કોઈ જુવાન વ્યક્તિને ડાયાબિટીસ ના થતું, એને સુગરનો પ્રોબ્લેમ ના રહેતો. અને અત્યારે નાના બાળકોને હોય છે ને, તો જુઓ કે એ લોકોમાં ઘડપણ વધુ જલ્દી આવ્યું. જેટલા ઘરડા લોકોને ચશ્મા નંબર ના હોય ને એટલા જુવાન લોકોનો હોય જ છે. એ લોકોનો હોય જ. હું કહું ને બીજાનું ક્યાં એક્ઝામ્પલ, ખુદનું કહું. મને 5 વર્ષનો હતો ને ત્યારથી પહેરું છું. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મને ચશ્મા નંબર છે, હું ત્યારથી પહેરું છું. કે ને આટલા વર્ષ, એ ટાઈમે તો એન્ડ્રોઈડ હતા નહીં હો. કોઈ એમ કે ફોન વાપરીને આવી ગયા હશે. હમણાં મેં કીધું ને યુટ્યુબ જોતો તો વળી કેવો તમે જોયું બહુ ને એટલે આવ્યા ને. એ ટાઈમે હતું નહીં કાંઈ. આ પણ આ તો કે ને ભાઈ એ જે છે એ છે, એમાં કંઈ ખોટું તો નથી. આ જે છે એ છે વસ્તુ, તો એ બધું આવે છે. મતલબ કે જેમ જેમ સમય આગળ વધે, ઘરડા લોકોને ચશ્મા હોય ને એ કયા હોય તો કોલા ચાલા બેતાલા વાંચવા લખવાના. અત્યારના છોકરાઓને આવી ગયા હોય. કેમ તો હવે એ સમય એ રીતનો છે કે જેમ જેમ સમય આગળ વધે એમ તો કાળ પોતાની અસર બતાવે છે. આ કલીનું લક્ષણ કીધું. અને ઘરડા થવું મતલબ કે એમ નહીં, ઘણા લોકો આમ પચાવટે ને એટલે એમ કહે કે હવે તો આપણે વનમાં આવ્યા, હવે તો ગઈઢા થઈ ગયા છીએ, ઉંમર થઈ ગઈ છે. પણ નહીં, આપણા શાસ્ત્રમાં એમ કીધું ઘડપણ કેને કહેવાય, વૃદ્ધાવસ્થા કેને કહેવાય, એની ડેફિનેશન આપી, પરિભાષા આપેલી છે. ઘડપણની પરિભાષા શું
જ્યારે તમે શારીરિક અને માનસિક રીતે નબળા પડો ને ત્યારે એમ સમજવું કે હવે ઘડપણ આવ્યું. શરીરથી એ નબળા પડ્યા કે હવે એટલું કામ નથી થતું, મનથી એ નબળા પડ્યા કે હવે વસ્તુને તમે ખોટી વધુ મનમાં લઈ લ્યો છો, તો એમ સમજવું કે હવે ઘડપણ આવી ગયું. બાકી જો તમે નાની નાની વસ્તુમાં બધું મનમાં ના લેતા હો ને સમજી વિચારીને મગજમાં લેતા હો, મગજમાં આવતું હોય ને ત્યાં સુધી એમ સમજવું કે હજી યુવાવસ્થા છે. પણ મન ઉપર નાની નાની વાત લેવા લાગ્યા, મતલબ કે હવે એ ઘડપણ આવ્યું, મન નબળું પડ્યું છે, મન સ્થિર નથી રહેતું, એ ઘડપણ કીધું. બાકી તમે કદાચ 70 વર્ષના હો કે 80 વર્ષના હો, તમે શારીરિક રીતે શક્તિશાળી છો, માનસિક રીતે શક્તિશાળી છો, તો તમે હજી યુવાન જ કહેવાવ. એ ઓલું કે આપણે બોલીએ ને કે એજ ઇઝ જસ્ટ અ નંબર, ઉંમર છે ખાલી એક આંકડો કીધો છે. બાકી વૃદ્ધાવસ્થા એ તો એમ તો કહે ને કે એક ખાલી ઉદાહરણ આપું. 50 વર્ષે પિતા તો કામ બારે કહે ને કે ભાઈ મહેનત કરતા હોય, જે કાંઈ દુકાન હોય, કામ હોય, ધંધો હોય, નોકરી હોય, એ બધે લાગી ગયા હોય, એમાં લાગેલા હોય, મહેનતને બધું કરતા હોય. હવે એનો 20-25 વર્ષનો છોકરો એ આજના ટાઈમમાં તમે જોવા જાઓ ક્યાંક એકાદા ઓલા પાનના ગલે ઊભો ઓલા મસાલા ચોરતો હોય, તો હવે ઓલો આ ઉંમરે જે મહેનત કરી રહ્યો છે, નોકરી કરી રહ્યા છે, ધંધો દુકાન લઈને બેઠા, એને તમે ઘરડા કહેશો કે આ અત્યારના 20-25 વર્ષની ઉંમરે ગલા ઉપર ઊભો આરામથી મસાલા ચોરે, એને ઘરડા કહેશો? આ બેમાંથી તમે કોને કહેશો? તો ઓલા મહેનત કરે એને તો નહીં જ કહી, જે શાંતિથી બેઠા એને જ કહેશું. તમે ખાલી વિચારો, 50-55 વર્ષની ઉંમરે માં તો ઘરના બધા કામ કરી લેતી હોય અને એની 20-25 વર્ષની દીકરી એક ખાલી પોતું મારે ને ત્યાં તો આમ સોફા ઉપર અડધી કલાક બેન રીલ જોઈ નાખશે. અરે માંડો હવે તો થાકી ગયા. એ થાકી જશે જ્યારે માએ ઘરના બધા કામ કરી લીધા હોય, એનું એક પોતું લાગે ને ત્યાં એ પહેલાં તો એણે કચરોય કાઢી લીધો હોય, ઠામ વાસણ ઉટકી લીધા હોય, અથવા તો રસોઈ કરી નાખી હોય. તમે એક તો પૂછીને માંડ એક પોતું માર્યું અને એમાંય થાકી ગયા. તો નબળા કોણ થયા છે, માં કે દીકરી? કોને નબળા કહેશો? તો જો માને તો નહીં જ કયો ને, કેમ તો એણે તો એની ડ્યુટી નિભાવી લીધી, બાળક નથી નિભાવી શક્યું. મતલબ કે માં કરતાં એની દીકરી વધુ જલ્દી ઘરડી થઈ ગઈ અને એ હજી એના થાય એ તો એનથી એ વહેલા થશે. એ તો કે ને ઓલા જન્મથી ન થાકેલા જાય છે, આવશે જ ઓલા કે ને કે કોશિકા ભેગા, એ આવ્યા સીધા હુતા જ રહેવાના. એટલે કે ને જેમ સમય આગળ વધશે એમ બધું થવાનું છે. તો આ કલી જે છે એની અસર ધીમે ધીમે વધુ જોવા મળે છે. આ બધું નારદજીને જ્ઞાન કરાવવામાં આવ્યું. નારદજી બોલ્યા તો પછી એમાંથી છૂટવાનો રસ્તો શું? ત્યારે કીધું તો એના માટે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થવું જરૂરી છે. ધર્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? તો શ્રીમદ ભાગવત દિવ્ય ગ્રંથ કહેવાનો છે કે અસદગતિએ ગયેલા જીવને પણ મુક્તિ આપે. અહીંયા તો કેવલ વૃદ્ધાવસ્થા છે, ખાલી જ્ઞાન પ્રાપ્તિની વાત કીધી, એ તો 100% પ્રાપ્ત થઈ જશે. કથા છે ત્યારબાદ હવે સનત કુમારો વ્યાસગાદી ઉપર આવીને બેસે અને સામે નારદજી શ્રોતા બનશે. અત્યારે આપણે અહીંયા કથામાં વિશ્રામ લઈએ. આજે તો પહેલો દિવસ હતો એટલે કે ને સવારના આપણે આરામથી વિશ્રામના ટાઈમે તો કથા ચાલુ કરી હતી, પણ આવતીકાલથી આપણે પાછા આપણા રૂટીન ટાઈમ પ્રમાણે જ ચાલશું, ટ્રાય કરશું. બાકી ચિંતા ના કરતા, તમે હવે છૂટા. હવે આખું ભાગવતનું વર્ણન મારી જવાબદારીમાં આવે. એટલે હું કહે ને કે ગમે એમ મારી રીતના મેળ માતું ભેગું કરી અને તમને તો આખું વર્ણન કરી જ દઈશ, પણ હવે તમારે જવાબદારી પૂરી થાય પણ મારે ઉપાધિ રહીએ. એટલે હું આ ઓલું શું કે સ્કૂલનું લેસન તો છે નહીં, એકાદો ફકરો આમ કોઈને ધ્યાન નહીં પડે કાપી નાખો, લખતા નિબંધ લખતા કાપ્યા હોય એ જ પાસ થાય. જેણે કાપી નાખ્યો હોય ને એને માર્ક વધારે મળ્યા હોય. એટલે આપણે કે ને આ લેસન તો છે નહીં, આ તો આખું શ્રીમદ ભાગવત કીધું. એટલે આની અંદર કે ને કે એવું કાપકૂપ ચાલે નહીં. અમુક કથા કે ને બહુ વિસ્તાર કરવા જાય તો મહિનાઓ નીકળી જાય, પણ આપણે જોઈએ છતાંય દરેક પ્રસંગમાંથી પસાર થવું પડતું હોય. એટલે હવે બધાયમાંથી પસાર થવા બેસીએ ને તોય સમય ઘણો નીકળી જતો હોય. એટલા માટે તો આપણે બને એટલું સમયમાં રહીએ તો શું તમને તો ઠીક, મને તકલીફ ઓછી પડશે. બાકી તમને તો કેવલ આનંદ, વધુ આનંદ મળશે. સમયમાં રહેશો તમને વધુ આનંદ પ્રાપ્ત થશે. બધા પ્રસંગને તમે કે ને ભાવથી, સમયથી શ્રવણ કરી શકશો. એટલે સવારના
જે 10 વાગ્યાનો ટાઈમ છે કથા પ્રારંભનો, એ 10 વાગે એટલે ચાલુ કરી જ દે, શું ગમે એ થાય. એ રીતના રહીએ તો પછી કેમ 12:30 1 આસપાસ વિરામ લઈએ. બપોર પછી તો કે 4 વાગે એટલે આપણે ચાલુ કરીએ તો 6 6:30 આસપાસ લેવાય. નકર પછી આ જો આ કેમ 6 6:30 હાથ થઈ ગયા, એ કદાચ બહુ મોડું થયું હોય તો 7 7:30 થાય ને 8 થાય. એટલે પછી તો મારે તો પૂરું કરવું, એટલે હું તો ગમે એમ કરીશ, અને હું કરીશ તો ભેગું તમને કરાવી દઈશ. એટલે કે ને ખોટું તમે ઉપાધિ નહીં, મને ઉપાધિ નહીં, બધાય ટાઈમમાં રહીશું, બને એટલું આપણે રહીએ. બાકી હું જાણું છું, આમાં કે ને કે દરેક જ્ઞાતિમાં બધાય મેં કથા કહી રહી કે ને તમારા કંસારામાં તો આખી નાચ સમજની ઘણી કરી લીધી. અને કે નહીં તો મારા પપ્પા કરતા ને ત્યારે ઓલા સાઈડમાં હું બેસવામાં આવતો ત્યારથી લઈ અને મેં કરી એ ખરા તણક કરી લીધી છે તમારી નાતની. એટલે કે ને ભાઈ હું જાણું બધી નાતમાં એક પટેલ લોકો સિવાય કે ને કોઈ નાતમાં ટાઈમ ટુ ટાઈમ હાલતા જ ના હોય. આમાં બ્રાહ્મણમાંય કહી રહી, બ્રાહ્મણોય નથી હાલતા. બ્રાહ્મણ આમાં આજ કે મેં 4 વાગે જૈનભાઈને ફોન કર્યો, મેં જૈનભાઈ પહોંચ્યા, મને કે રામભાઈ રસ્તામાં છું. કેમ હવે તડકો જ એટલો છે અત્યારે કે ને બ્રાહ્મણ છે તમે આમે, એટલે આપણે બધાયના વસ્તુ હોય અન્ડરસ્ટેન્ડિંગ હાલતું રહેશે. પણ એક વસ્તુ કે બને એટલું સમયમાં રહી તો શું પછી ભલે ને આપણે થોડું ઉપર નીચે ચાલે. હું કાંઈ એમ નથી કહેતો 10 વાગે હું ચાલુ કરી જ દઈશ, તમે તેડવા નહીં આવો તો આવીને વાંચવા માંડે નહીં ભાઈ, પૂજન થઈ જાય 10ના કદાચ 10:15 10:30 થાય તોય વાંધો નહીં. પણ આ તો ટ્રાય એવી કરવાની કે 10 જ વાગે, એ રીતના રહીએ. અત્યારે આપણે એ કથામાં વિશ્રામ લઈએ. આવતીકાલના કથાક્રમની અંદર આગળ મહાત્મ્યના પ્રસંગોને શ્રવણ કરીને આગળ વધશું. અને પછી પ્રથમ સ્કંદ અધિકાર લીલા જે કીધી એનું વર્ણન શ્રવણ કરશું. અત્યારે અહીંયા વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી, શ્રી વલ્લભાધીશ કી, श्री गुसाई जी परम दयाल की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की। ओम नमो भगवते वासुदेवाय। श्री द्वारिकाधीश की, कृष्ण कन्हैया लाल की जय। સાજમ પૂજનમ મહ આંગળા બોરી બંને આંખે જળ લગાડી જવાનું. નેતરોદક સપરસઃ બે હાથ જોડી ભગવાનને ભગવતજીને વંદન કરી નમસ્કાર કરી જવાના. હરિ ઓમ એદમ વિષ્ણુર્વિચક્રમે ત્રિધાનિ દદે પદમ સમૂઢમસ્ય ભાગસુરે સ્વાહા. શ્રીમદ્ભાગવતમય સ્વરૂપાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ.
હાથમાં ફૂલ ચોખા અને તુલસીનું પાન રાખી ભાગવતજીનું મનમાં સ્મરણ કરી જવાનું. હરિ ઓમ મહાપુરુષ એ વેદગું સર્વંજત ભૂતં ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતે. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીમદ્ભાગવત વાङ्मय સ્વરૂપાય નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. જલની આચમની ભરી જવાની. ભગવાનને આપણે ધૂપદીપ અર્પણ કરીએ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીમદ્ભાગવત વાङ्मय સ્વરૂપાય નમઃ. ધૂપકમ આગ્રાપયામિ. શ્રીમદ્ભાગવત વાङ्मय સ્વરૂપાય નમઃ. દીપકમ દર્શયામિ. શ્રીમદ્ભાગવત વાङ्मय સ્વરૂપાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ અલ્પજલેન સંપ્રોક્ષ્ય ધેન વા અમૃતે કૃત્ય ગ્રહસમુદ્રાં પ્રદર્શયેત. ઓમ હ્રીમ પ્રાણાય સ્વાહા. ઓમ હ્રીમ અપાનાય સ્વાહા. ઓમ હ્રીમ જ્ઞાનાય સ્વાહા. ઓમ હ્રીમ ઉદાનાય સ્વાહા. ઓમ હ્રીમ સમાનાય સ્વાહા. જલની ચમચી ભરીને પધરાવતા આવજો. પૂર્વા ઉત્તરા પોષણમ સમર્પયામિ. હસ્તવક પ્રક્ષાલનમ સમર્પયામિ. નૈવેદ્યંતે આચમનીયમ સમર્પયામિ. જલની ચમચી ભરી જવાની. અને નકરીત પૂજન પંચોપચારે પૂજન. શ્રીમદ્ભાગવત વાङ्मय સ્વરૂપ પ્રિયતા નમઃ. અતઃ નિરાજનમ મહા. ઓમ રેમિતિ મંત્રૈ જ્વાલામાલિન્યે નમઃ. ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ. ભગવાનની આરતી ઉતારતા જઈએ. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. વાલા હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવું. પ્રેમ ધરી મંદિર પધરાવું. સુંદર સુખડા લેવા. વાલા આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. સકલ તીર્થ મારા પ્રભુજીના ચરણે. સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે. ગંગા યમુના રે વાલા ગંગા યમુના રે વા. સંત મળે તો મહા સુખ પામે. સંત મળે તો મહાસુખ પામે. પ્રભુજી મળે તો મીઠા મેવા. વાલા પ્રભુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. અધમ ઉદાહરણ પતિત પાવન. અધમ ઉદાહરણ પતિત પાવન. દીન દયાલુ દેવા. ભલા દીન દયાળુ દેવા. જેને આંગણે તુલસીના ક્યારા. જેને આંગણે તુલસીના ક્યારા. શાલિગ્રામની સેવા. વાલા શાલિગ્રામની સેવા. આનંદ મંગલ કરું આરતી.
હરિ ગુરુ સંતની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષૌ મંગલાય તનૌ હરિ સર્વમંગલ માંગલ્ય જય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જલેન શીતલીકરણમ મહાન જાનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે હસ્તૈઃ વા પુષ્પૈઃ દેવા અભિવંદનમ મહાન ડાબા હાથમાં આરતીની થાળી રાખી જમણા હાથેથી પેલા ભગવાનની આરતી આપીએ હસ્તૈઃ દેવા અભિવંદનમ મહાન પછી તમે લોકો બધાય બે હાથેથી આરતી લઈ લેજો આત્મ કલ્યાણાર્થે સ્વાત્મા અભિવંદનમ મહાન હસ્તો પ્રક્ષાલ્ય મંત્રેણ મંત્રપુષ્પાંજલિ હાથમાં ફૂલ અને તુલસીનું પાન રાખી ભગવાનની આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ ઓમ જગનેન જગનમજ સંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નઃ તેહ નાકં મહિમાનઃ સજંતૈત્ર પૂર્વે સદ્યાઃ સંતિ દેવાઃ ચરણકમલયુગ્મં પંકજૈર્પૂજયિતવા કનકકમલમાલા કંઠદેશિરવૈતવા શિરસि વિનિહિતોऽयं મંત્રપુષ્પાંજલિસ્તે હૃદયકમલમધિયે દેવહર્ષં તનોતુ શ્રીમદ્ભાગવતવાङ्मयस्वरूपाय नमः મંત્રેણ મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરીએ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા હૃદય સ્વભાવાત કરોમિ યદિ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ જલની આચમની ભરી જવાની કરેલી સાંજની પૂજા આપણે ભગવાનના ચરણમાં અર્પણ કરીએ અને ન કૃત પૂજનેન શ્રીમદ ભાગવત સપ્તાહ્યાગખ્ય કર્મણ કૃતેન પ્રથમ અને સાયંકાલે પૂજન શ્રીમદ ભાગવત વાङ्मय સ્વરૂપ પ્રિયતાન્નમઃ પ્રદક્ષિણિકાર્ય હાથમાં શ્રીફળ રાખી ભાગવતજીની 4 પ્રદક્ષિણા આપણે કરીએ મનમાં બધાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પિતરો તરી જાય વાસુદેવ બોલે એના પિતરો તરી જાય વાસુદેવ બોલે એને મોક્ષ પ્રાપ્ત થાય વાસુદેવ બોલે એને મોક્ષ પ્રાપ્ત થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. જે પણ આવેલા વૈષ્ણવો છે એમને ભગવતજીની પૂજા કરવી હોય તો આવી શકે છે. અને 3 ભગવતજી પધરાવેલા છે, બધી જગ્યાએ પૂજા કરી શકે છે.